લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। પાટડી અને ધામા શક્તિધામમાં 43 ડિગ્રીની ગરમીમાં પણ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું। સમગ્ર ગુજરાતભરમાંથી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો શક્તિધામ પાટડી અને ધામાના દર્શને ઉમટ્યા। શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નીડર અને પ્રતિભાવંતી પુત્રી હતી। એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતા। સ્વર્ણકાળમાં વિક્રમ સંવત 1156માં મહાપરાક્રમી હરપાળ દેવે પાટડીમાં મખવાન મકવાણા વંશની સ્થાપના કરી હતી। હરપાળ દેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતું। પાટડીમાં બનેલા એક પ્રસંગથી માં શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઈ ગયું એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ને વિક્રમ સંવત 1171 ચૈત્રવદ તેરસના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયા હતા। ત્યારથી શક્તિ માતાની પ્રાગટ્ય ભૂમિ પાટડી ને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્રવદ તેરસના રોજ ઝાલાકુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હાથમાં તલવાર લઈ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જતા હોવાથી આજે પહેલી સવારથી જ શક્તિધામ પાટડી અને ધામામાં હજારોની સંખ્યામાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના શ્રદ્ધાળુનું ઘોડાપૂર હવનનો લાભ લેવા અને માતાજીના દર્શનાર્થે ઉમટ્યો હતો। આ અંગે વધુ માહિતી આપતા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટડીમાં શ્રદ્ધાળુ માટે જમવાની, રસ્તામાં ઠેર ઠેર ઠંડા પીણા અને સરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ઝાલાવાડ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પાટડી અને ધામામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની સુંદર કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર।